નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય સંસ્કૃતની અંદર પ્રકરણ 18 મુક્તાની મુક્તકાની એટલે છૂટાછવાયા મુક્તકો એ ચેપ્ટર શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ. સૌપ્રથમ મિત્રો પ્રસ્તાવના જોઈએ. સંસ્કૃત સાહિત્યની અંદર પ્રહેલિકાઓ, ઉખાણાઓ, કૂટ પ્રશ્નો, અઘરા શ્લોકો, અંતરાલાપ, અંદરો અંદર જે વાર્તાલાપ છે તે, પ્રશ્નોત્તર માલા એટલે કે આપણે જે સંવાદ કરીએ, જે પ્રશ્નો અને તેના જવાબ લઈએ તે જેવા વિવિધ પ્રકારના રમૂજી અને તર્કબુદ્ધિયુક્ત મુક્તકો વિપુલ પ્રમાણમાં રચાયેલા છે. મુક્તક પ્રકારની આ રચનામાં ક્યારેક શ્લેષ અલંકારનો તો ક્યારેક સંધિનો ઉપયોગ કરી અને ચમત્કૃતિ ઊભી કરવામાં આવી છે. ક્યારેક વળી સમાસ ફેર કરીને તો ક્યારેક અન્વય ફેર કરીને દ્વિવિધ એટલે કે બે પ્રકારના અર્થઘટન કરી અને ચમત્કૃતિ સર્જવામાં આવી છે. આ પ્રકારના મુક્તકોની રચના સળંગ એક ગ્રંથ તરીકે થઈ હોતી નથી, પરંતુ આવા મુક્તકો તો કાલાંતરે એટલે કે સમય આવે ત્યારે જુદા જુદા પ્રદેશમાં વિદ્વાન કવિઓ દ્વારા રચવામાં આવેલા છે. વળી તેમનો સંગ્રહ પણ ભિન્ન ગ્રંથોમાં થતો રહ્યો છે. વર્તમાન સમયની અંદર આવા મુક્તકોનો સંગ્રહ કરીને તેને સુભાષિત રત્ન ભાંડાગાર તરીકે પ્રકાશિત કરવામાં આવ્યો છે. પ્રસ્તુત પાઠની અંદર વિવિધ પ્રકારના ચમત્કૃતિ સર્જતા 8 શ્લોકોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. આવી ચમત્કૃતિ માત્ર મનોરંજન માટે જ હોય છે તેવું નથી. શાબ્દિક રીતે અને આર્થિક રીતે ચમત્કૃતિ સર્જતા આ પદ્યની અંદર માનવીય જીવનને ઉત્તમ બનાવવા માટેના ઉપાયોનો પણ ઉપદેશ હોય છે. આ ઉપદેશ મુજબ જીવન જીવીને માણસ સર્વત્ર સફળતા પ્રાપ્ત કરી શકે છે અને પોતાના જીવનને સુખી બનાવી શકે છે. તો મિત્રો, મુક્તાની જે કાવ્ય છે એની આપણે પ્રસ્તાવના જોઈ. તો હવે મિત્રો આપણે શ્લોકોની સમજૂતી જોઈએ. તો એની અંદર પ્રથમ શ્લોક છે: પિનાક, ફણી, બાલેન્દુ, ભસ્મ, મંદાકિની યુતા, પવર્ગ રચિતા, મૂર્તિ, અપવર્ગ પ્રદાસ્તુ. પિનાક, પિનાક એટલે કે ધનુષ્ય. પિનાક, પિનાક એટલે કે પિનાક નામનું શિવજીનું ધનુષ્ય. પિનાક એટલે કે પિનાક, પિનાક નામનું ધનુષ્ય. ફણી એટલે સાપ, ફણી એટલે સાપ, ફણી એટલે સાપ. બાલેન્દુ એટલે કે બીજનો ચંદ્રમા, બાલેન્દુ એટલે બીજનો ચંદ્રમા. ભસ્મ એટલે રાખ, ભસ્મ એટલે રાખ. મંદાકિની યુતા, મંદાકિની એટલે ગંગા, મંદાકિની યુતા એટલે કે ગંગાજીથી યુક્ત. મંદાકિની યુતા એટલે કે ગંગાજીથી યુક્ત. પવર્ગ રચિતા એટલે પવર્ગથી રચાયેલી, પવર્ગ રચિતા એટલે પવર્ગથી રચાયેલી. એટલે પ, ફ, બ, ભ અને મ, આ દરેક શબ્દોને જો પહેલો શબ્દ છે પ, ફ, બ, ભ, મ એટલે પ વર્ગના શબ્દો કહેવાય. પ વર્ગથી રચાયેલી મૂર્તિ, ભગવાન શિવની મૂર્તિ.
વહ એટલે તમારા માટે, મૂર્તિ એટલે કે ભગવાન શિવની મૂર્તિ, વહ એટલે તમારા માટે, અપવર્ગ પ્રદાસ્તુ એટલે મુક્તિદાયક બનો, અપવર્ગ પ્રદાસ્તુ એટલે મોક્ષ આપનારી બનો. ફરીવાર મિત્રો જોઈ લઈએ. પિનાક એટલે પિનાક નામનું ધનુષ્ય, પિનાક એટલે પિનાક નામનું ધનુષ્ય, ફણી એટલે સાપ, ફણી એટલે સાપ, બાલેન્દુ એટલે બીજનો ચંદ્રમા, બાલેન્દુ એટલે બીજનો ચંદ્રમા, ભસ્મ એટલે રાખ અથવા ભસ્મ, ભસ્મ એટલે ભસ્મ અથવા રાખ, મંદાકિની યુતા અને ગંગાજીથી યુક્ત, મંદાકિની એટલે ગંગા, મંદાકિની યુતા એટલે ગંગાજીથી યુક્ત, પ વર્ગ રચિતા એટલે પ વર્ગથી રચાયેલી, પ વર્ગ રચિતા એટલે પ વર્ગથી રચાયેલી એટલે કે પ ફ બ ભ મ, આ દરેક શબ્દ છે એવું એમાં જો બધામાં પ ફ બ ભ મ છે. મૂર્તિ એટલે મૂર્તિ, પણ કોની? ભગવાન શિવની મૂર્તિ, મૂર્તિ એટલે ભગવાન શિવની મૂર્તિ. વહ એટલે તમારા માટે, વહ એટલે તમારા માટે, અપવર્ગ પ્રદાસ્તુ એટલે મુક્તિદાયક બનો અથવા મોક્ષ આપનારી બનો. તો મિત્રો આ જે શ્લોક છે એની અંદર કે માનવ જીવનમાં મુક્તિનો અધિકારી કોણ હોઈ શકે? તો કે પ એટલે કે પાપ, ફ એટલે ફળ કર્મબળ, બ એટલે વિવિધ બળ, ભ એટલે ભય, મ એટલે માયા, આ પાંચ જેના જીવનમાં ન હોય એને મોક્ષ મળે. આ શ્લોક કહેવા શું માગે કે માનવ જીવનની અંદર જો મુક્તિનો અધિકારી કોણ હોઈ શકે? તો કે પાપ, ફળ, વિવિધ બળ કર્મના, ભય, માયા, આ પાંચ ગુણો જેનામાં ન હોય એ મોક્ષનો અધિકારી બની શકે છે. એટલે પિનાક નામનું ધનુષ્ય, સાપ, બીજનો ચંદ્રમા, રાખ અને ગંગાજીથી યુક્ત પ વર્ગથી રચાયેલી ભગવાન શિવની મૂર્તિ તમારા માટે મોક્ષ આપનારી બનો. ત્યારબાદ મિત્રો બીજો શ્લોક. ભગવાન કિમ ઉપાદેયમ ગુરુવચનમ હેયમ અપી ચ કિમ કાર્યમ કો ગુરુ અધિગત તત્વ શિષ્ય હિતાય ઉદ્યત સતતમ. સમજૂતી જોઈએ. ભગવાન એટલે કે હે ભગવાન, ભગવાન એટલે કે હે ભગવાન, ભગવાન એટલે કે હે ભગવાન, ઉપાદેયમ એટલે કે ગ્રહણ કરવા યોગ્ય, અને કિમ એટલે શું છે. કિમ ઉપાદેયમ એટલે ગ્રહણ કરવા યોગ્ય શું છે. ભગવાન કિમ ઉપાદેયમ એટલે કે હે ભગવાન ગ્રહણ કરવા યોગ્ય શું છે. ભગવાન કિમ ઉપાદેયમ એટલે કે હે ભગવાન ગ્રહણ કરવા યોગ્ય શું છે. તો જવાબ ગુરુ વચનમ, તો કે ગુરુનું વચન અથવા ગુરુની વાણી. જવાબ શું આવે? ગુરુ વચનમ એટલે ગુરુની વાણી અથવા ગુરુનું વચન. ગ્રહણ કરવા યોગ્ય શું છે? તો કે ગુરુનું વચન અથવા ગુરુની વાણી. ત્યારબાદ હેયમ અપી, ચ એટલે અને, હેયમ અપી એટલે કે છોડવા લાયક, કિમ એટલે કે શું છે. હેયમ અપી ચ કિમ એટલે કે છોડવા લાયક શું છે. હેયમ એટલે ત્યાગ કરવો અથવા ત્યાગવા યોગ્ય, છોડવા લાયક શું છે. કિમ તો કે અકાર્યમ, સંધિ તૂટી પડે, કિમ વત્તા અકાર્યમ, અકાર્યમ એટલે ન કરવાનું કામ, અકાર્યમ એટલે ન કરવાનું કામ, કિમ વત્તા અકાર્યમ, અકાર્યમ એટલે ન કરવાનું કામ. હેમ અપી ચ કિમ એટલે છોડવા લાયક શું છે? તો કે અકાર્યમ, જવાબ આવે ન કરવાનું કામ. હેયમ અપી ચ કિમ અકાર્યમ, છોડવા લાયક શું છે? તો કે ન કરવાનું કામ. હે ભગવાન ગ્રહણ કરવા યોગ્ય શું છે? તો કે ગુરુની વાણી. છોડવા લાયક શું છે? તો કે ન કરવાનું કામ. ત્યારબાદ કો ગુરુ, કો ગુરુ એટલે કે ગુરુ કોણ છે. કો ગુરુ એટલે કે ગુરુ કોણ છે. કો ગુરુ એટલે કે ગુરુ કોણ છે? તો જવાબ અધિગત તત્વ એટલે કે જે તત્વજ્ઞાની છે. તત્વજ્ઞાની, અધિગત, તત્વ, તત્વ એટલે કે તત્વજ્ઞાનનો, અને અધિગત એટલે જાણનાર છે, એને કહેવાય તત્વજ્ઞાની. જે તત્વજ્ઞાની છે અથવા તત્વજ્ઞાનનો જાણકાર છે. અધિગત તત્વ જે તત્વજ્ઞાની છે અથવા તત્વજ્ઞાનનો જાણકાર છે. અને શિષ્ય હિતાય, શિષ્ય હિતાય ઉદ્યત સતતમ,
સતતમ એટલે નિરંતર અથવા હંમેશા. સતતમ એટલે નિરંતર અથવા હંમેશા. શિષ્ય હિતાય ઉદ્યત એટલે શિષ્યના હિત માટે તત્પર રહેનાર છે. હંમેશા શિષ્યના હિત માટે તત્પર રહેનાર છે તે ગુરુ છે. કો ગુરુ એટલે ગુરુ કોણ છે? તો કે જે તત્વજ્ઞાની છે અને નિરંતર શિષ્યના હિત માટે તત્પર રહેનાર છે તે ગુરુ છે. ફરીવાર મિત્રો જોઈ લઈએ. ભગવાન કિમ ઉપાદેયમ કે હે ભગવાન ગ્રહણ કરવા યોગ્ય શું છે? ભગવાન કિમ ઉપાદેયમ ગ્રહણ કરવા યોગ્ય શું છે? ગુરુ વચનમ તો કે જવાબ ગુરુની વાણી અથવા ગુરુનું વચન. ત્યારબાદ હેયમ અપી ચ કિમ એટલે છોડવાલાયક શું છે અથવા ત્યાગ કરવા યોગ્ય શું છે? તો કે અકાર્યમ એટલે કે ન કરવાનું કામ. અકાર્યમ એટલે ન કરવાનું કામ. કો ગુરુ એટલે ગુરુ કોણ છે? કો ગુરુ એટલે ગુરુ કોણ છે? તો કે અધિગત તત્વ કે જે તત્વજ્ઞાની છે અથવા તત્વજ્ઞાનનો જાણકાર છે. સતતમ એટલે નિરંતર. સતતમ એટલે નિરંતર. શિષ્ય હિતાય ઉદ્યત એટલે શિષ્યના હિત માટે તત્પર રહેનાર છે તે ગુરુ છે. એ ભગવાન ગ્રહણ કરવા યોગ્ય શું છે? તો કે ગુરુની વાણી. છોડવાલાયક શું છે? તો કે ન કરવાનું કામ. ગુરુ કોણ છે? તો કે જે તત્વજ્ઞાની છે અને નિરંતર શિષ્યના હિત માટે તત્પર રહેનાર છે તે. ત્યારબાદ મિત્રો ત્રીજો શ્લોક જોઈએ. અપૂર્વો અયમ મયા દ્રષ્ટ કાંત કમલ લોચને શો અંતરમ યો વિજાનાતિ સ વિદ્વાન ન અત્ર સંશયો. કમલ લોચને એટલે કે હે કમળ જેવી આંખોવાળી સ્ત્રી. કમલ લોચલે એટલે કે હે કમળ જેવા આંખોવાળી સ્ત્રી. કાંત એટલે સ્ત્રી. હે કમળના જેવી આંખોવાળી સ્ત્રી. અપૂર્વ અપૂર્વ અયમ એટલે પહેલાં ક્યારેય ન હોય એવો. પહેલાં ક્યારેય ન હોય એવો. કાંત હોય એટલે પતિ. કાંત હોય એટલે પતિ. મયા એટલે કે મેં. મયા એટલે મેં. મયા એટલે મેં. દ્રષ્ટ એટલે જોયો છે અથવા જોયેલો. દ્રષ્ટ એટલે જોયેલો અથવા જોયો છે. ફરીવાર કમલ લોચને એટલે કે હે કમળ જેવી આંખોવાળી સ્ત્રી. કમલ લોચને હે કમળ જેવા આંખોવાળી સ્ત્રી. અપૂર્વો અયમ એટલે કે પહેલાં ક્યારેય ન હોય એવો. અપૂર્વો અયમ પહેલાં ક્યારેય ન હોય એવો આ. કાંત એટલે પતિ. કાંત એટલે પતિ. મયા એટલે મેં. મયા એટલે મેં અને દ્રષ્ટ એટલે જોયેલો. હે કમળ જેવી આંખોવાળી સ્ત્રી પહેલાં ક્યારેય ન હોય એવો પતિ મેં જોયેલો. હે કમળ જેવી આંખોવાળી સ્ત્રી પહેલાં ક્યારેય ન હોય એવો પતિ મેં જોયેલો. યો એટલે કે જે. યો એટલે જે. શો અંતરમ એટલે કે શ જેની વચ્ચે છે. શ અંતરમ શ જેની વચ્ચે છે એ અશોક છે. યો એટલે કે જે. વિજાનાતી એટલે જાણે છે. શો અંતરમ યો વિજાનાતી એટલે શ જેની વચ્ચે છે એ અશોક જે જાણે છે. શો અંતરમ યો વિજાનાતી શ જેની વચ્ચે છે એ અશોકને જે જાણે છે. સ એટલે તે. સ એટલે તે. સ એટલે તે. વિદ્વાન અત્ર વિદ્વાન એટલે વિદ્વાન છે અથવા બુદ્ધિશાળી છે. સ વિદ્વાન એટલે કે તે વિદ્વાન છે અથવા બુદ્ધિશાળી છે. ન અત્ર સંશય એટલે એમાં કોઈ શંકા નથી. ન અત્ર સંશય એમાં કોઈ શંકા નથી. શો અંતરમ યો વિજાનાતી એટલે કે જે શ જેની વચ્ચે છે એ અશોક છે એ જાણે છે. શો અંતરમ યો વિજાનાતી શ જેની વચ્ચે છે એ અશોક જે જાણે છે. સ એટલે તે. સ એટલે તે. વિદ્વાન એટલે વિદ્વાન છે અથવા બુદ્ધિશાળી છે. વિદ્વાન એટલે વિદ્વાન છે અથવા બુદ્ધિશાળી છે. ન અત્ર સંશય એમાં કોઈ શંકા નથી. ન અત્ર સંશય એમાં કોઈ શંકા નથી એટલે કે અશોક જે શોક વિનાનો છે તે.
કે હે કમળ જેવી આંખોવાળી સ્ત્રી, પહેલાં ક્યારેય ન હોય એવો પતિ મેં જોયેલો, કે જે 300 વચ્ચેના ભેદને જાણે છે તે અશોક છે, જે જાણે છે તે વિદ્વાન છે, એમાં કોઈ શંકા નથી. ત્યારબાદ મિત્રો ચોથો શ્લોક જોઈએ. શસ્ત્રમ ન ખલુ કર્તવ્યમ ઇતિ પિત્રા નિયોજિતઃ તદેવ શસ્ત્રમ કૃતવાન પિતૃ આજ્ઞા ન લંઘિતા. ખલુ એટલે કે ખરેખર, ખલુ એટલે ખરેખર તારે. શસ્ત્રમ એટલે કે શસ્ત્રનો પ્રયોગ, શસ્ત્રમ એટલે કે શસ્ત્રનો પ્રયોગ. ન કર્તવ્યમ ઇતિ એટલે કરવો ન જોઈએ એમ. ન કર્તવ્યમ ઇતિ એટલે કરવો જોઈએ નહીં એમ. ખરેખર તારે શસ્ત્રનો ઉપયોગ કરવો જોઈએ નહીં એમ. ખરેખર તારે શસ્ત્રનો ઉપયોગ કરવો જોઈએ નહીં એમ. પિત્રા એટલે કે પિતાજીએ, પિત્રાહા એટલે પિતાજીએ, નિયોજિત આ કાર્યમાં જોડ્યો. નિયોજિત એટલે આ કાર્યમાં જોડ્યો. ખરેખર તારે શસ્ત્રનો ઉપયોગ કરવો જોઈએ નહીં એમ પિતાજીએ પુત્રને પોતાના કાર્યમાં જોડ્યો. ખરેખર તારે શસ્ત્રનો ઉપયોગ કરવો જોઈએ નહીં એમ પિતાએ પુત્રને પોતાના કાર્યમાં જોડ્યો. તદેવ, તદેવ એટલે કે તેને જ, તદેવ એટલે કે તેને જ, તદેવ એટલે તેને જ. શસ્ત્રમ એટલે કે શસ્ત્ર, શસ્ત્રમ એટલે કે શસ્ત્ર. કૃતવાન એટલે બનાવ્યું, કૃતવાન એટલે બનાવ્યું. તદેવ શસ્ત્ર કૃતવાન તેને જ શસ્ત્ર બનાવ્યું, તદેવ શસ્ત્રમ કૃતવાન તેને જ શસ્ત્ર બનાવ્યું. અને પિતૃ આજ્ઞા અને પિતાજીની આજ્ઞાનું, પિતૃ આજ્ઞા એટલે કે અને પિતાજીની આજ્ઞાનું ન લંઘિતા એટલે ઉલ્લંઘન પણ ન થયું. ન લંઘિતા એટલે ઉલ્લંઘન પણ ન થયું. જવાબ આવશે નખલું. આ શબ્દ ભેગો લઈ લો. નખલું એટલે કે નખને કાપનાર સાધન, નેલ કટર, નરણી. નખલું એટલે શું થાય? નખને કાપનાર નરણી એટલે કે નરણી બનાવી. નરણી છે એ શસ્ત્ર ન કહેવાય પણ કામમાં ઉપયોગમાં આવે. ફરીવાર મિત્રો જોઈ લઈએ. શસ્ત્રમ ન ખલુ કર્તવ્યમ, ખરેખર તારે શસ્ત્રનો ઉપયોગ ન કરવો જોઈએ એમ પિત્રા નિયોજિત એમ પિતાજીએ પુત્રને પોતાના કાર્યમાં જોડ્યો. ખરેખર તારે શસ્ત્ર ન ઉપાડવો જોઈએ એમ પિતાજીએ પુત્રને પોતાના કાર્યમાં જોડ્યો. તદેવ શસ્ત્રમ કૃતવાન તેને જ શસ્ત્ર બનાવ્યું. તદેવ શસ્ત્રમ કૃતવાન તેને જ શસ્ત્ર બનાવ્યું. પિતૃ આજ્ઞા ન લંઘિતા અને પિતાજીની આજ્ઞાનું ઉલ્લંઘન પણ ન થયું. પિતૃ આજ્ઞા ન લંઘિતા અને પિતાજીનું આજ્ઞાનું ઉલ્લંઘન ન થયું. ન ખલું, તો આ નખલું શબ્દ એટલે કે નખને કાપનાર સાધન, નેલ કટર અથવા નરણી એટલે કે તેને નરણી બનાવી. ખરેખર તારે શસ્ત્રનો ઉપયોગ ન કરવો જોઈએ એમ પિતાજીએ પુત્રને પોતાના કાર્યમાં જોડ્યો. તેને જ તેણે શસ્ત્ર બનાવ્યું અને પિતાજીની આજ્ઞાનું ઉલ્લંઘન પણ ન થયું. એટલે કે નખલું એટલે કે તેને નરણી બનાવી. ત્યારબાદ પાંચમો શ્લોક જોઈએ. વૃક્ષસ્ય અગ્રે ફલમ દ્રષ્ટમ ફલાગ્રે વૃક્ષ એવ ચ અકાર આદિ સકાર અંતમ યો જાનાતી સ પંડિત. તો અનુવાદ જોઈએ. વૃક્ષસ્ય અગ્રે એટલે વૃક્ષની આગળ, વૃક્ષસ્ય અગ્રે એટલે કે વૃક્ષની આગળ, વૃક્ષસ્ય અગ્રે એટલે વૃક્ષની આગળ. ફલમ એટલે ફળ, ફલમ એટલે ફળ, ફલમ એટલે કે ફળ. દ્રષ્ટમ એટલે દેખાય છે, દ્રષ્ટમ એટલે દેખાય છે. વૃક્ષસ્ય અગ્રે ફલમ દ્રષ્ટમ એટલે વૃક્ષની આગળ ફળ દેખાય છે. વૃક્ષસ્ય અગ્રે ફલમ દ્રષ્ટમ વૃક્ષની આગળ ફળ દેખાય છે. ચ એટલે અને, ચ એટલે અને. ફલાગ્રે એટલે કે ફળની આગળ, ફલાગ્રે એટલે ફળની આગળ, ફલાગ્રે એટલે ફળની આગળ. વૃક્ષ એવ એટલે કે વૃક્ષ દેખાય છે, વૃક્ષ એવ એટલે વૃક્ષ દેખાય છે. વૃક્ષની આગળ ફળ દેખાય છે અને ફળની આગળ વૃક્ષ દેખાય છે. વૃક્ષની આગળ ફળ દેખાય છે અને ફળની આગળ વૃક્ષ દેખાય છે.
અકાર આદિ એટલે કે જેની આદિમાં, અકાર આદિ, આદિ એટલે શરૂઆતમાં અથવા આગળ, અકાર આદિ જેની આદિમાં અથવા શરૂઆતમાં અકાર એટલે કે અ અક્ષર અથવા અકાર રહેલો છે, અકાર એટલે કે અકાર રહેલો છે અથવા અ અક્ષર રહેલો છે, અને સકાર અંતમ અને અંતમાં સકાર રહેલો છે, સંસ્લાન સ અને અ, જેની આગળ અ રહેલો છે અને અંતમાં સ રહેલો છે. અકાર આદિ જેની આદિમાં અકાર રહેલો છે, સકાર અંતમ જેના અંતમાં સકાર રહેલો છે. યો જાનાતી સ પંડિત, યો એટલે કે જે, યો એટલે જે, જાનાતી એટલે જાણે છે, જાનાતી એટલે જાણે છે, સ એટલે તે, સ એટલે તે, પંડિત એટલે બુદ્ધિશાળી છે. યો જાનાતી સ પંડિત એટલે જે તેને જાણે છે તે બુદ્ધિશાળી છે. તો મિત્રો જવાબ આવશે અનાનસ. અનાનસ હોય એનું ફળ હોય તો આગળ વૃક્ષ હોય અને નીચે પણ ફળ હોય, અને વચ્ચે બેયની આગળ વૃક્ષ હોય, વૃક્ષના પાંદડા હોય અને વચ્ચે ફળ હોય. ફરીવાર મિત્રો જોઈ લઈએ. વૃક્ષસ્ય અગ્રે એટલે વૃક્ષની આગળ, વૃક્ષસ્ય અગ્રે એટલે વૃક્ષની આગળ, ફલમ દ્રષ્ટવમ એટલે ફળ દેખાય છે. વૃક્ષસ્ય અગ્રે ફલમ દ્રષ્ટમ વૃક્ષની આગળ ફળ દેખાય છે. ફલાગ્રે વૃક્ષ એવ ચ એટલે ફળની આગળ વૃક્ષ દેખાય છે. ફલાગ્રે વૃક્ષ એવ ચ એટલે ફળની આગળ વૃક્ષ દેખાય છે. અકાર આદિ એટલે જેની આદિમાં અકાર રહેલો છે, અકાર આદિ જેની આદિમાં અકાર રહેલો છે, સકાર અંતમ અને અંતમાં સકાર રહેલો છે, સકાર અંતમ અને અંતમાં સકાર રહેલો છે. યો જાનાતી સપંડિત જે તેને જાણે છે તે બુદ્ધિશાળી છે. યો જાનાતી સપંડિત જે તેને જાણે છે તે પંડિત છે. તો જવાબ આવશે અનાનસ. વૃક્ષની આગળ ફળ દેખાય છે, ફળની આગળ વૃક્ષ દેખાય છે, જેની આદિમાં અકાર અને અંતમાં સકાર છે, જે તેને જાણે તે બુદ્ધિશાળી છે. ત્યારબાદ મિત્રો છઠ્ઠો શ્લોક. યથા નયતિ કૈલાસમ નગમ ગાન સરસ્વતી તથા નયતિ કૈલાસમ ન ગંગા ન સરસ્વતી. તો મિત્રો જવાબ જોઈએ. યથા એટલે કે જેવી રીતે, યથા એટલે જેવી રીતે, યથા એટલે જેવી રીતે, ગાન સરસ્વતી એટલે ગાનરૂપી સરસ્વતી, ગાન સરસ્વતી એટલે ગાનરૂપી સરસ્વતી, કૈલાસમ એટલે કૈલાસ, કૈલાસમ એટલે કૈલાસ, નગમ એટલે પર્વત ઉપર, નગમ એટલે પર્વત ઉપર, નગમ એટલે પર્વત ઉપર, નયતિ એટલે કે લઈ જાય છે, નયતિ એટલે કે લઈ જાય છે. જેવી રીતે ગાનરૂપી સરસ્વતી કૈલાસ પર્વત ઉપર લઈ જાય છે. યથા નયતિ કૈલાસમ નગમ ગાન સરસ્વતી જેવી રીતે ગાનરૂપી સરસ્વતી કૈલાસ પર્વત પર લઈ જાય છે. તથા એટલે કે તેવી રીતે, તથા એટલે કે તેવી રીતે, ગંગા એટલે કે ગંગા, ગંગા એટલે ગંગા, સરસ્વતી કે સરસ્વતી, તેવી રીતે ગંગા ન ગંગા ન સરસ્વતી, તેવી રીતે ગંગા કે સરસ્વતી નદી કૈલાસમ એટલે કે કૈલાસ પર્વત ઉપર, કૈલાસમ એટલે કૈલાસ પર્વત ઉપર, નયતિ એટલે લઈ જતી, અને ન એટલે કે નથી. મિત્રો આમાં શબ્દો છે ને છૂટા પાડ્યા, એક જ શબ્દના બે અર્થ થાય છે એટલે શ્લેષ અલંકાર છે. તથા એટલે તેવી રીતે, ગંગા એટલે ગંગા, સરસ્વતી એટલે સરસ્વતી, તેવી રીતે ગંગા કે સરસ્વતી, કૈલાસમ ન ગ એટલે કૈલાસ પર્વત ઉપર, નયતિ એટલે લઈ જતી, ન એટલે નથી. જેવી રીતે ગાનરૂપી સરસ્વતી કૈલાસ પર્વત ઉપર લઈ જાય છે, તેવી રીતે ગંગા કે સરસ્વતી કૈલાસ પર્વત ઉપર લઈ જતી નથી. જેવી રીતે ગાનરૂપી સરસ્વતી કૈલાસ પર્વત ઉપર લઈ જાય છે, તેવી રીતે ગંગા કે સરસ્વતી કૈલાસ પર્વત ઉપર લઈ જતી નથી. ત્યારબાદ મિત્રો સાતમો શ્લોક જોઈએ. યુધિષ્ઠિર કસ્ય પુત્ર, યુધિષ્ઠિર કસ્ય પુત્રો, ગંગા વહતી કીદૃશ, હંસસ્ય શોભા કા વા અસ્તિ, ધર્મસ્ય ત્વરિતા ગતિ. તો મિત્રો જો
યુધિષ્ઠિર એટલે યુધિષ્ઠિર, યુધિષ્ઠિર એટલે યુધિષ્ઠિર, કસ્ય એટલે કોનો, કસ્ય એટલે કોનો, પુત્રો એટલે કે પુત્ર છે, પુત્ર એટલે કે પુત્ર છે. યુધિષ્ઠિર કસ્ય પુત્રો, યુધિષ્ઠિર કોનો પુત્ર છે? યુધિષ્ઠિર કસ્ય પુત્રો, યુધિષ્ઠિર કોનો પુત્ર છે? તો કે ધર્મસ્ય એટલે કે ધર્મનો, ધર્મસ્ય એટલે કે ધર્મનો. ત્યારબાદ ગંગા એટલે કે ગંગા, ગંગા એટલે ગંગા નદી. કીદૃશી એટલે કઈ રીતે, કીદૃશી એટલે કે કઈ રીતે. વહતી એટલે વહે છે, વહતી એટલે વહે છે. ગંગા વહતી કીદૃશી, ગંગા કઈ રીતે વહે છે? ગંગા વહતી કીદૃશી એટલે કે ગંગા કઈ રીતે વહે છે? તો કે ત્વરિતા એટલે કે ઝડપથી, ત્વરિતા એટલે કે ઝડપથી, ત્વરિતા એટલે કે ઝડપથી. ત્યારબાદ હંસસ્ય એટલે કે હંસની, હંસસ્ય એટલે હંસની. કા એટલે કઈ, કા એટલે કઈ. શોભા એટલે શોભા, શોભા એટલે શોભા. અને અસ્તિ એટલે છે, વા એટલે અથવા, અથવા હંસસ્ય શોભા કા અસ્તિ, અથવા હંસની શોભા કઈ છે? તો કે ગતિ એટલે ગતિ, અથવા ત્વરિત ગતિ એટલે ઝડપથી જે હંસની જે ચાલ છે તે એ હંસની શોભા છે. ફરીવાર મિત્રો જોઈ લઈએ. યુધિષ્ઠિર કસ્ય પુત્રો, યુધિષ્ઠિર કોનો પુત્ર છે? યુધિષ્ઠિર કસ્ય પુત્રો, યુધિષ્ઠિર કોનો પુત્ર છે? ધર્મસ્ય એટલે કે ધર્મનો, ધર્મસ્ય એટલે કે ધર્મનો. ગંગા વહતી કીદૃશી એટલે ગંગા કઈ રીતે વહે છે? ગંગા વહતી કીદૃશી, ગંગા કઈ રીતે વહે છે? તો કે ત્વરિતા એટલે ઝડપથી, ત્વરિતા એટલે ઝડપથી. હંસસ્ય શોભા કા વા અસ્તિ, અથવા હંસની શોભા કઈ છે? હંસસ્ય શોભા કા વા અસ્તિ એટલે હંસની શોભા કઈ છે? તો કે ગતિ એટલે કે દગતિ, ત્વરિતા એટલે ઝડપ અથવા ગતિ, હંસની ગતિ. યુધિષ્ઠિર કોનો પુત્ર? તો કે ધર્મરાજાનો. ગંગા કઈ રીતે વહે? તો કે ઝડપથી. હંસની શોભા કઈ છે? તો કે તેની ગતિ અથવા તેની ઝડપ, તેની ચાલ. હંસ જે સરોવરની અંદર જે ઝડપથી ચાલતા હોય એ તેની ગતિ, એની ચાલ, એની શોભા કહેવાય છે. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ 8મો શ્લોક. દ્વંદ્વ દ્વિગુર અપી ચ અહમ મદગેહે નિત્યમ અવ્યયી ભાવ તત્પુરુષ કર્મધારય યેન અહમ શ્યામ બહુવ્રીહી. દ્વંદ્વ ચ અહમ, અહમ એટલે કે અમે, અહમ એટલે અમે. દ્વંદ્વ એટલે કે જોડકું, દ્વંદ્વ એટલે કે જોડકું, દ્વંદ્વ એટલે કે જોડકું એટલે કે પતિ અને પત્ની. અહમ દ્વંદ્વ એટલે કે અમે જોડકું, પતિ અને પત્ની છીએ. દ્વિગુ અપી એટલે બે ગાયવાળા છતાં, દ્વિગુ અપી, દ્વિ એટલે બે અને ગુ એટલે ગાયવાળા અને અપી એટલે છતાં. દ્વિગુ એટલે કે બે ગાયવાળા છતાં, અથવા અલંકાર દ્વિગુ, દ્વંદ્વ, દ્વિગુ સમાસ. અહીંયા મિત્રો બે અર્થ થાય છે. એક અર્થ સમાસના અર્થમાં છે અને બીજો બીજા અર્થની અંદર છે. એટલે હું દ્વંદ્વ અથવા બેનું જોડકું છું, અથવા દ્વિગુ અથવા દ્વિગુ સમાસ, અથવા બે ગાયો વાળો છતાં. દ્વિગુ અપી એટલે દ્વિગુ સમાસ અથવા બે ગાયો વાળો છતાં. મદગેહે એટલે મારા ઘરે, મદગેહે એટલે મારા ઘરે. નિત્યમ એટલે હંમેશા, નિત્યમ એટલે હંમેશા, મારા ઘરે હંમેશા. અવ્યયી ભાવ એટલે અવ્યયી ભાવ સમાસનું પણ નામ છે અથવા ખર્ચ કરવાનો અભાવ છે. નિત્યમ અવ્યયી ભાવ, હંમેશા ખર્ચ કરવાનો અભાવ છે અથવા અવ્યયી ભાવ સમાસ છું. હું દ્વંદ્વ સમાસ છું, દ્વિગુ સમાસ છું અથવા અવ્યયી ભાવ સમાસ છું. તત્પુરુષ એટલે કે તત્પુરુષ સમાસ અથવા તેથી હે પુરુષ. તત્પુરુષ એટલે કે તત્પુરુષ સમાસ અથવા તેથી હે પુરુષ. કર્મધારય એટલે કે કર્મધારય સમાસ અને બીજો અર્થ કર્મ કર અથવા ક્રિયા કર. કર્મધાર એટલે કે કામ કર એમ, ક્રિયા કર અથવા કર્મ કર. યેન અહમ એટલે જેનાથી હું, યેન વત્તા અહમ, યેન એટલે જેનાથી, અહમ એટલે કે હું. બહુવ્રીહી એટલે બહુવ્રીહી સમાસ અથવા બીજો અર્થ બહુ એટલે ઘણા બધા અને વ્રીહી એટલે ધાન્યવાળો બનવું.
બહુવ્રીહી એટલે ઘણા બધા ધાન્યવાળો બનું. ફરીવાર મિત્રો, આ શ્લોકની અંદર બે અર્થ રહેલા છે. એક સમાસના અર્થમાં રહેલો છે અને બીજો એના મૂળ અર્થની અંદર રહેલા છે. અહમ એટલે અમી, દ્વંદ્વ એટલે જોડકું એટલે કે પતિ પત્ની અથવા દ્વંદ્વ સમાસ. અહમ દ્વંદ્વ એટલે કે અમે જોડકું અથવા પતિ પત્ની અથવા દ્વંદ્વ સમાસ. દ્વિગુ અપી એટલે બે ગાયવાળા છતાં અથવા દ્વિગુ સમાસ. મદગેહે એટલે મારા ઘેરે, મદગેહે એટલે મારા ઘરે. નિત્યમ એટલે હંમેશા, નિત્યમ એટલે હંમેશા. અવ્યયી ભાવ એટલે ખર્ચ કરવાનો અભાવ છે. મારા ઘરે ખર્ચ કરવાનો હંમેશા અભાવ છે અથવા અવયવી ભાવ સમાસ. તત્પુરુષ અથવા તેથી હે પુરુષ અથવા તત્પુરુષ સમાસ. કર્મધારય એટલે ક્રિયાકર અથવા કર્મધારય સમાસ. યેન અહમ એટલે જેનાથી હું, યેન અહમ એટલે જેનાથી હું. બહુવ્રીહી એટલે ઘણા બધા ધાન્યવાળો અને શ્યામ એટલે બનવું અથવા બહુવ્રીહી સમાસ. તો મિત્રો અહીંયા બે અર્થ થાય છે કે અમે જોડકું છીએ, બેની જોડવાળા છીએ, બે ગાયોવાળા છતાં મારા ઘરે ખર્ચ કરવાનો અભાવ છે. તેથી હે પુરુષ ક્રિયા કર જેનાથી હું ઘણા બધા ધાન્યવાળો બનવું. અથવા દ્વંદ્વ સમાસ, દ્વિગુ સમાસ, અવ્યયી ભાવ સમાસ, તત્પુરુષ સમાસ, કર્મધારય સમાસ અને બહુવ્રીહી સમાસ. તો મિત્રો અહીં જે મુક્તાની જે છે એ છૂટાછવાયા જે કાવ્યો છે એનો આપણે અર્થ જોયા. તો મિત્રો પહેલો શ્લોક છે એની પીડીએફ છે, ત્યારબાદ બીજો જે શ્લોક છે એની પીડીએફ છે, ત્યારબાદ ત્રીજા શ્લોકની પીડીએફ, ચોથા શ્લોકની પીડીએફ, પાંચમા શ્લોકની પીડીએફ, છઠ્ઠા શ્લોકની પીડીએફ, સાતમા શ્લોકની પીડીએફ અને આઠમા શ્લોકની પીડીએફ. તો મિત્રો અહીં જે 18મું જે કાવ્ય છે મુક્તાની મુક્તકાની, છૂટાછવાયા મુક્તકો, એ આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. મિત્રો હોમવર્કની અંદર તમારે સ્વાધ્યાય અને ભાષાંતર એ ફેરબુકની અંદર લખવાનું છે. ફરીવાર મિત્રો, હોમવર્કની અંદર સ્વાધ્યાય એ તમારે અનુવાદ ફેરબુકમાં લખવાનો છે.